કૃષ્ણ ને બળદેવ દોડી દોડી મેલી દોટ જો આવીને યુ મારા ગામને બોલ એ ગાયો ના ગોવળ તું છે મારો વીર જો મારગડો બતાવો કોકણ શેરનો એવો મારગડો બતાવો કોકણ શેરનો બનીને 5 વર્ષના બાળ હાલો કાના યજમલ ઘેર બનીને જાઉં 5 વર્ષના બાળ જાઉં માર અજમલ ઘેર અવતા માતા મારા વીર દે કહેવાય બેટી મારી સગુણા કહેવાય વીરો મારો રામદેવ કહેવાય હાલો અજમલ ઘેર અવતા કે પિતા મારા યજમલ થી કહેવાય જાઉં માર અજમલ ઘેર અવતા આધા સુવીરા ઘોડલીઓ યસવાર હાલો હાલો યજમલ ઘેર અવતા એ કરવો મારે ભૈરવનો સહાર જાઉં માર અજમલ ઘેર અવતાર આ કરજો વીરા ભક્તોનો ઉદ્ધાર હાલો હાલો યજમલ ઘેર અવતાર બનીને જાઉં 5 વર્ષના બાળ જાઉં માર અજમલ ઘેર અવતાર બનીને હાલો 5 વર્ષના બાળ હાલો વીરા અજમલ ઘેર અવતાર પાખડિયા બકરા હે ચારે હરજી પાઠી પાખડિયા બકરા Mom.
પાખડિયા બકરા ચારી અને હવે ઠાયકો છો હો. અને આ ધોમ ધકતો ઉનાળાનો તડકો પણ તપી રહ્યો હે અને આ બપોરનો સમય પણ થઈ ગયો હે તો મારા બકરા સામે વડલા નીચે પોયરા હે તો બપોરનો સમય થઈ ગયો. લાવ કટક બટક કરી લો. અરે આજે ભાદરવાનો ધોમ તડકો છે, વન વગડાની અંદર કોઈ નથી દેખાતું, તો લાવ હું આગળ જઈને તપાસ કરું. અરે સામે ગોવાળ વડલાની નીચે બેઠો છે, તો લાવ હું ગોવાળભાઈને જઈને પૂછું, એ ગોવાળભાઈ, એ ગોવાળભાઈ. એલા સાધુડા, આ અમારે તો અહીંયા વનવગડામાં હેરાન થવું પડે. ગામમાં જાવ તો માગી ખાવ કઈક જડે, અહીંયા વનવગડામાં આપણું શું કામ? બોલો બોલો સાધુ. અરે ગોવાળભાઈ વડલાને નીચે આજે તમે શું કરો છો ગોવાળભાઈ? અરે સાધુડા, આ મારા પાખડિયા બકરા ચારું છું અને આ ધોમ ધકતો ઉનાળાનો તડકો પણ તપી રહ્યો હે અને મારા બકરા સામે વડલા નીચે પોયરા હે. આ બપોરનો સમય છે માટે કટક બટક કરું ભાઈ. અરે ગોવાળભાઈ, મને પણ ભૂખ લાગી છે, થોડુંક જમવાનું મને પણ આપો ને આજ. આને નથી કરી. એલા સાધુડા, મારી પાસે તો ડુંગળીનો દડો અને ટાઢો બાજરાનો રોટલો હે. હાલે હાલે જ ને, ભૂખ લાગી છે ગોવાળભાઈ. તો બેહી જાવ, બીજું મડો દાબુઆ. એમ ભાંગે તો પછી અમે ક્યાં જઈશું? આ તો ગરીબની કસ્તુરી જો, આમ ભાંગે મોટો દાબુ. તો પછી અરે ગોવાળભાઈ, આજે તારો ટાઢો ટુકડો રોટલો પણ આજે મને મીઠો લાગે છે ગોવાળભાઈ. અરે ગોવાળભાઈ, મેં આજે તારો ટાઢો ટુકડો રોટલો ખાધો ને ગોવાળભાઈ, હવે મને કે દૂધ પીવાની ઈચ્છા થઈ છે હો ગોવાળભાઈ. અરે સાધુડા, આ મારા બકરા તો બધા પાખડા હે, એક દૂધતા નથી. આયા દૂધ નો મળે સાધુ. અરે ગોવાળભાઈ, તમારા બકરા બધાય પાખડા છે ગોવાળભાઈ. બધાય બકરા પાખડા હે, એક દૂધતા નથી. આયા દૂધ નો મળે ગોવાળભાઈ, મને તેમાં દૂધડા દેખાય છે હો ગોવાળભાઈ. પેલા સાધુડા, આ મારા બકરા બધાય પાખડિયા હે, આમાં દૂધ નો નીકળે સાધુ. અરે ગોવાળભાઈ, સામે વડલાની નીચે 5 માસની ભૂરી બકરી ઊભી છે ને, તેમનું જમણું આચર દોજો, એમાં દૂધડા અવશ્ય હશે ગોવાળભાઈ. આને દેખાતું હોય છે દૂધ? હેરાન કર્યો હો ભાઈ, જવા દે થાય. એ પાખડિયા દોવા, એ પાખડિયા દોવા લો અરજી બાટી, પાખડિયા દોવા લો રે. આ મારા બકરા તો બધાય પાખડિયા હતા, પણ આજ આ સાધુના કહેવાથી દૂધ તો નીકળવું. લ્યો સાધુ, પીઓ દૂધ. હા ગોવાળભાઈ, હા, દૂધ તો ખરેખર મીઠું છે હો ગોવાળભાઈ. મીઠું જોઈને કઈ દૂધ થોડું કડવું હોય? અરે ગોવાળભાઈ, આજ મેં તમારો ટાઢો ટુકડો રોટલો ખાધો, મેં તમારા પાખડિયા બકરાનું દૂધ પણ પીધું ને ગોવાળભાઈ, હવે મને થોડુંક પાણી પીવાની ઈચ્છા થઈ છે હો ગોવાળભાઈ. અરે ભલા માણા, આ ધોમ ધકતો ઉનાળાનો તડકો તપી રહ્યો હે અને આ વનવગડાની અંદર પાણી આય નો મળે. આ એક તીનિયું ભરીને આવ્યું તો ઠેસ લાગી, એ ઢોરાઈ ગયું. હું તરસ્યો, મારા બકરા તરસ્યા હે. આયા વનવગડામાં પાણી નો મળે સાધુ. અરે ગોવાળભાઈ, ખૂબ જ તરસ લાગી છે, થોડુંક તો પાણી મને પાવ ગોવાળભાઈ. અરે સાધુ, આ સામેના સરોવરમાંથી હું સવારે મારા પાખડિયા બકરા લઈને હાલ્યો આવું, એમાં એક ટીપુય પાણી નથી. આયા વનવગડામાં પાણી નો મળે સાધુ. અરે ગોવાળભાઈ, સામે તો સરોવર પાણીના હિંડોળા મારતું મને દેખાય છે, તો તમે ત્યાં જઈને મારા માટે ભરી આવો ને ગોવાળભાઈ. આને એમાં પાણી દેખાતું હોય છે?
અરે ગોવાળભાઈ તમે ત્યાં જઈને તપાસ કરો પાણી અવશ્ય હશે હો ગોવાળભાઈ. કઈ રહ્યા ને લાય જવા દે બીજું હું એ પાણી લા ભરવા એ હાલો હરજી બાટી પાણી લા ભરવા હાલો હરજી બાટી પાણી લા ભરવા હાલો હરજી બાટી પાણી લા ભરવા હાલો. અરે આ સાધુના કહેવાથી આજ મારા પાખડિયા બકડામાં દૂધ પણ નીકળ્યું અને આના કહેવાથી અત્યારે આ સરોવર પાણીનું હિંડોળા મારે છે તો આ કાંઈક ચમત્કારી પુરુષ તો હોઈ શકે હો તો પાણી પાઈ અને પછી તેમનો પરિચય પૂછું. અરે કાં તો કોઈ સંત મહાત્મા હોય કાં તો કોઈ દેવી પુરુષ પણ હોઈ શકે કાં તો અખિલ બ્રહ્માંડનો નાથ પણ હોઈ શકે. આજ આ વનવગડાની અંદર નક્કી મારો કાળિયો ઠાકર આજ મારી પરીક્ષા કરતો હોય તેવું પણ મને લાગે છે. અરે સાધુ પીઓ પાણી. હા ગોવાળભાઈ હા મેં આજે તારો ટાઢો ટુકડો રોટલો ખાધો ગોવાળભાઈ. હા. મેં તારા પાખડિયા બકરાનું દૂધ પણ પીધું ગોવાળભાઈ. હા. અને આજે તારું પાણી પણ પીધું ગોવાળભાઈ. હા. હવે હું મારા રસ્તે ને તમે તમારા રસ્તે ઓય ગોવાળભાઈ. ઓય ઓય સાધુ. અરે આયા હમી હાઈના 8 વાગ્યાના હેરાન થાય. અરે આપ છો કોણ કઈ કયો તો ખરા ઓળખાણ તો આપો. અરે ગોવાળભાઈ તારે હા. ખરેખર જાણવું છે હું કોણ છું. જાણવું જ જોઈએ છે ને. અરે ગોવાળભાઈ તમે ક્યારે દ્વારકા ગયા છો દ્વારકા? અરે ભલા માણા આ હું એકલો માણા અને મારા પાખડિયા બકરામાં નવરો થાવ ને ભલા હું દ્વારકા નથી ગયો. તો હે ગોવાળભાઈ હા. જો દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારિકાધીશ આજે વનવગડે તને દર્શન દે તો ગોવાળ તારું શું થાય ગોવાળભાઈ? અરે વાહ સાધુ આ વનવગડાની અંદર જો આજ મારો કાળિયો ઠાકર મને દર્શન આપે તો મારું જીવન ધન્ય બની જાય મારા નાથ. તો લે હરજી ભાટી આજે વનવગડે તારી પરીક્ષા કરી આ દ્વારકાનો કાળિયો ઠાકર આજે વનવગડે હું તને દર્શન આપું છું. અરે વાહ પ્રભુ વાહ આજ આ નાના માણસની વનવગડાની અંદર પ્રભુ આપે મારી પરીક્ષા કરી પ્રભુ હું આપને ઓળખી ન શક્યો મારા નાથ. આજે આટલો ગુનો રે મારો માફ રે કરો કે આજે આટલો એ ગુનો રે તારો માફ રે કરો. હવે પછી નવા કરી આવી ભૂલ હવે પછી નવા કરી આવી ભૂલ આટલો ગુનો રે હવે મારો માફ રે કરો કે હવે પછી નવા કરતો આવી ભૂલ હવે પછી નવા